वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 75 39 ચોપાઈ સુધીની કથા આપણે ગઈકાલે સાંભળી હતી। શ્રીહરિની વાત સાંભળીને ગઢપુરના ભક્તોએ કહ્યું કે હે અવિનાશી પ્રભુ, આપ સત્ય કહો છો। હે નાથ, આપ સોરઠના ભક્તોની જેવી પ્રશંસા કરો છો એવા જ એ હરિભક્તો બધા છે। મહારાજે સ્વમુખે સોરઠના ભક્તોની પ્રશંસા કરી। આગળ ગઢપુરમાં મહારાજ રહ્યા છે। આગળની કથા લખતા અહીંયા ચોપાઈ લખી છે। યો હરિ નિત્ય હિ વાત નવીની કરત રહે ભક્તિ રસ ભીની માસ એક જબ યો હિ બહાયા पुर में विवाह अवसर आया। पुर में विवाह अवसर आया। माननी मिली के गावत गारी सुनत उदासी भये गिरधारी। भई जब धर्म निशा की बेरा चले श्याम संग रखी एक चेरा। चले श्याम संग रखी एक चेरा। આમ શ્રીહરિ દરરોજ ભક્તિ રસથી ભરપૂર એવી નવી નવી વાતો કરતા હતા। હરિભક્તો બેસે એટલે કાં ભગવાનના મહિમાની, કાં સંતના મહિમાની, કાં ભક્તોના મહિમાની નવી નવી લીલાઓની, ચરિત્રોની, ગુણગાનની વાતો કર્યા કરતા। કોઈને ત્યાંથી ખસવાનું મન થતું નહીં। આ રીતે એક માસ પસાર થયો। 1 મહિનો ગઢપુરમાં મહારાજ સતત રહ્યા। ગઢપુરમાં એ સમયે બરાબર કોઈનો વિવાહનો અવસર આવ્યો। દીકરી દીકરાના કંઈક લગ્ન હશે અને મહારાજને, સંતોને, ભક્તોને બધાને આમંત્રણ હશે। તે મહારાજ ત્યાં જેના કોના વિવાહ એવું કાંઈ લખ્યું નથી, પણ વિવાહનો અવસર આવ્યો એટલે મહારાજ ત્યાં ગયા હશે। તેડાવે ને પધરામણી કરાવે। સમજ્યા? વિવાહ પ્રસંગ હોય, કંઈક સારો પ્રસંગ હોય, ઘરમાં કંઈક ઉદ્ઘાટન હોય, કંઈક વળી એનું ખાતમુહૂર્ત હોય, સમજ્યા? આવો કંઈક શુભ પ્રસંગ ઘેરે હોય ને એટલે સંતોને તેડાવે। ઠાકોરજીને લઈને જાય સંતો અને ત્યાં ધૂન ભજન કીર્તન આરતી એ પદગાન કીર્તન બધું કરે અને 2 શબ્દો એને આશીર્વાદ રૂપે આપે અને ત્યાં ભગવાનના સંતોના પગલાં થાય અને એનો જે પ્રસંગ છે મંગલમય બની જાય, ભક્તિમય બની જાય,
અને ભગવાન એના ભેડારે નિર્વિઘ્ને એનો પ્રસંગ પૂરો થઈ જાય. એટલે આ મહિમાથી આવા જ્યારે કંઈ પણ સંસારના વ્યવહારના પ્રસંગો એવા હોય ત્યારે ખાસ ભગવાનને સંતોને પહેલું આમંત્રણ આપ્યો. ઘણીવાર જો દીકરા દીકરીના લગ્ન હોય ને તો પહેલી પત્રિકા ભગવાનના ચરણે ધરે. આપણા હરિભક્તો હોય પહેલી પત્રિકા ક્યાં મૂકવા આવે? દેવા આવે, આગ્રહ કરીને ઠાકોરજીને સંતોને ખાસ કે ભાઈ આવવાનું જ છે. હા, સંતોની એક મર્યાદા છે કે કોઈ તમારા દીકરાના દીકરીના લગ્ન હોય ને ત્યારે કાં માંડવો હોય અને કાં તો કાં જાન જવાની હોય કે આવવાની હોય તે દિવસે ના તેડાવે. બે જગ્યાએ સાધુ હારા ન લાગે, એક જાનમાં બીજા બેંકમાં. સમજ્યા? હા, કારણ કે ત્યાં તમારો વ્યવહારિક પ્રસંગ હોય, ઘેરે લગ્ન પ્રસંગ હોય, મહેમાનો આવ્યા હોય, ગીતો ગાતા હોય, બહેનો હોય, બધી અડચણરૂપ થાય, મર્યાદા રહે નહીં. કારણ કે ગ્રસ્તાશ્રમનો પ્રસંગ કહેવાય. હા, એક દી બે દી પહેલાં બોલાવે અને કાં એક દી બે દી પછી બોલાવે તો એનું તમારું હચવાઈ જાય ને આય હચવાઈ જાય. વહેલા બોલાવે સારું, પ્રસંગ પતી ગયા પછી શું બોલાવે? આગલા દિવસે કાં બોલાવી લે, કાં માંડવાના દિવસે સવારે વહેલા બોલાવી લે. એટલે સાંજે બધો પ્રસંગ જે કાંઈ હોય એ તમારે તમારી રીતે પાછો જે પ્રમાણે વિધિ હોય એ કરવાની હોય. તો આવી મર્યાદા રાખે. ત્યાં સંતો આવે, જોડમાં આવે, ઠાકોરજીને લઈને આવે ત્યારે થોડીક વ્યવસ્થા પણ એ પ્રમાણે રાખવી જોઈએ કે જ્યાં ભાઈઓ બહેનો ભેગા ન થાય કે સંતોને અડચણરૂપ ન થાય. એ બધું હલ્લો બોલતો હોય ત્યાં સંતો જાય શું થાય પછી કયો? એટલે આ બધું વિવેક શીખવાડે છે મહારાજ. તો લગ્નનો પ્રસંગ આવ્યો એટલે મહારાજને સંતોને આમંત્રણ આપ્યું ને મહારાજ ગયા ખરા. ભગવાનને કાંઈ વાંધો નહીં, ભગવાન તો જાય તે દિવસે જાય, જાનમાંય જાય તો ભગવાનને કાંઈ દોષ ન લાગે. સમજ્યા? મહારાજ ત્યાં એક શિષ્યને લઈને એટલે એની સાથે ત્યાં પ્રસંગમાં ગયા. જો અહીં લખ્યું છે ત્યારે ત્યાં એ લગ્ન પ્રસંગ જ્યાં ગામમાં હતો ને ત્યારે બધી ગામની સ્ત્રીઓ બીભત્સ શબ્દોવાળા લગ્નના ગીતો ગાતા હતા. અત્યારે જેને આપણે ફટાણા કહીએ, લગ્ન પ્રસંગમાં ફટાણા ગાવાનો રિવાજ ખબર નહીં કોને પાડ્યો, આપણને કંઈ ખબર નથી, પણ ફટાણા ગાઈને હે વરનું નળિયા જેવું નાક ત્યાંથી શરૂ કરે. હા, ઉપડા જેવા કાન, હે આવા તેના હોઠ ને આવા એના હાથ ને પાવડા જેવા હાથ ને હે મોટા થાંભલા જેવા પગ ને કાળો કાવો ને તેવો ને કજિયાળો ને ફલાણો ને ઢીકાળો ને અને એની ન્યા સુધી વરને કે ત્યાં સુધી તો વાંધો નહીં, વરની માને કે વરના બાપને કે આખા ખાનદાનને કે વગોવી નાખે ને એવી ગંદી ગંદી ગાળો બનાવે. પછી પેલા જાન પક્ષવાળા હોય એ પાછા વહુને ફટાણા દે, એ તો આમ ને તેમ ને આવીને તેવીને મા વિશે ને બાપ વિશે ને આવું બધું ખબર નહીં. હવે ચાલે છે કે હજી બંધ થઈ ગયું ને? તો સારું લ્યો. પણ હવે ફિલ્મી ડિસ્કો દાંડી આવી ગયા ને પાછા, એના કરતાં ભૂંડું આવ્યું. હાવ બીભત્સ કપડાં પહેરે, હા અંગો દેખાય એવા, અને એવા 5-5, 10-10 હજાર, 15-15 હજાર રૂપિયા ખર્ચીને મેકઅપ કરાવે. એક ખાલી 2 કલાક પૂરતો. તમે જોવો તો ખરા દુનિયા ક્યાં ભોગી છે. અને બધા સ્પર્ધામાં ઉતર્યા છે અત્યારે. પહેલાં એ 12,000 15,000 ખર્ચ્યા હતા. એ કરવાનું ખાલી શું હોય? વાળ ને મોઢું બસ. અને એવા કપડાં લઈ આવે મોંઘા ડાટ જેવા કે પછી આખી જિંદગી પછી વ્યાજ ભર્યા કરે. લ્યો, આ ખબર નહીં અત્યારે એવા મોટા મોટા ફાર્મ બુક કરે હો. હા, એક દિવસનું 2-2, 3-3, 5-5 લાખ રૂપિયા ભાડું હોય. ખાલી ભાડું હો, જમવાનું જુદું, ઢોલ નગારા તગારા બેન્ડ બાજાના હાથે બીજું ત્રીજું ડીજે બધું જુદું. એ ખાલી જગ્યાના 5-5 લાખ રૂપિયા તમે જોવો તો ખરા. ઓહો. અને વ્યવસ્થા કાંઈ હોય નહીં, ઘર નાનું હોય, કાં ભાડે પાછા રહેતા હોય. લો તોય આવું કરે. કારણ કે દેખાવ, સ્પર્ધા, આણે આમ કર્યું હતું, છોકરાઓને ખોટું ન લાગવું જોઈએ, દીકરીને આમ માઠું ન લાગવું જોઈએ, પેલું ન થવું જોઈએ. લ્યો,
હવે સારું છે, એક સિસ્ટમમાં નીકળી છે ઘણા સમયથી સમૂહ લગ્ન. એ સારું છે, ઓછા ખર્ચે પતી જાય બધું ને વિધિ બધી થઈ જાય ને પરણી જાય વાહ વાહ જેવું. કોકની મદદ આવે. આ બિચારા ગરીબ મા બાપ હોય તો શું કરે. આપણે જ લોયામાં આવતા વર્ષે 2027 ફેબ્રુઆરી મહિનામાં 108 કન્યાદાન કરવાના છે. બોલો, આપણે લોયાધામથી જ આપણું જ મંદિર 108 લગ્ન કરાવવાના છે. ગરીબ દીકરીઓ મા બાપની હોય એને બધું કરિયાવરથી માંડીને રહેવાનું જમવાનું બધું, અને ત્યાં વિધિ બધી રીતનો મંડપ ખર્ચા માત્ર બધાય આપણે ઉપાડવાના. લ્યો, અત્યારથી એની વ્યવસ્થા બધી ચાલુ થઈ ગઈ છે. આપણે કરવાના હતા ડિસેમ્બરમાં, આપણો ઉત્સવ હતો ત્યારે, પણ ત્યારે માહોલ એવો હતો એટલે એમાં શક્ય ન બન્યું કે અને અલગથી જ આખો દિવસ 2-3 દિવસ અગાઉથી તૈયારીઓ. કારણ કે જાન હોય તો એક જણાના 150-200 માણસો તો હોય. હવે એવી 108 જાન ભેગી થાય એટલે કેટલા થાય? લાખ માણા ઉપર થાય. હે, લાખ ઉપર કેટલા થાય? જો તો 100 ગુણ્યા 100 તો એ કેટલા? 10,000 ને 20,000. આમ તો ઘણા બીજા ત્રીજા પછી માંડવા પગ. હે, હા થઈ. હા હા, એમ તો બધું નક્કી કરવું પડે પાછું. પણ કહેવાનો અર્થ, હવે એવા બે પક્ષના એવા હોય એ તો વધારે નહીં પાછા. આ તો બધું, અને હારે શાકોત્સવ એટલે તો માણા ઉમટી જ પડવાનું હોય. તો કહેવાનો અર્થ કે આવી વ્યવસ્થા સમાજ સારી કરી રહ્યા છે, કારણ કે એનાથી ઘણો બધો ફાયદો છે. સુખી રહેવાય છે. ઓવર અપેક્ષા અને સ્પર્ધા અને આ દેખી અને આવું જ ખાવા, અને ખાવામાં તમે જો તો એ પછી આઈટમ કરે. બોલો, બગાડ જ નકરો બગાડ જ. લ્યો, ખાય એટલું ને બગાડે એટલું બધું ફેંકી દેવાનું. લ્યો, પછી શું કે આમ કોલારામાં દર કરીને 1500 વાળી થાળી કરી હતી અમે. 1500 વાળી. કેટલી? હું અંદર 1500નું છે. હું ગાજરિયું કકડિયું ફકડિયું બધું હોય. લ્યો, કચુંબર ને પેલું ચટણી, પેલી ચટણી, 10 પ્રકારની ચટણી હોય નકરી. લ્યો, હવે એ સમસી અડધી સમસી ખાય, લે ડોયો ભરીને ફેંકી દે બધું. આ બધું અધર્મ છે, આ પાપ છે, અન્નનો અનાદર છે. પછી ભૂખમરો જ આવે ત્યાં, બીજું કાંઈ ન આવે. હે, હા. એટલે આવા લગ્ન પ્રસંગોમાં ડીજેન બીજેન તમે જો ને ફટાકડા ફોડવાના ને ઓહો કેટલો ધુમાડો. ઠીક છે, ફોડે થોડાક શરૂઆતમાં ને પછી છેલ્લે, પણ આખો વાટમાં તમે જુઓ તો આખો આકાશ ભરી દેવો. કેટલા લાખના ફેર્યા હતા મથુરભાઈ? કેટલા ફોડ્યા હતા એના છોકરાના લગ્નમાં? તો કે એણે 2 લાખના ફોડી નાખ્યા હતા. આપણે 4 લાખના ફોડવાના છો આ વખતે. પાછું નથી રહેવાનું. પાછું પડવાનું થતું જ નથી. એમ કે પાછું પડવાનું થતું જ નથી. આપણે 4 લાખના ફોડી જ નાખવાના છે. આ ગમે એમ ફોડો, છેલ્લી બાકી વધે તો બાથરૂમમાં ફોડો, પણ ફોડો. લ્યો, આમ છે. બોલો, શું કરો તમે? કેટલાને બગી લાવ્યા હતા? તો કે 25,000ની. આપણે આમ જો 75,000થી નીચે આવવી જ ન જોઈએ. આવતી હોય 15,000ની જ તો પેલો 75,000 તો લઈ લે, પણ બગી શણગાર જો જોરદાર, આમ જો આમ સપો પડી જવો જોઈએ. લ્યો, હા, ડીજે એટલા 50,000 લાખ રૂપિયાના ડીજે હોય. બોલો, હા, અને કામના પડદા ફાડી નાખે. બેરા કરી નાખે, બેરા રોગી કરી નાખે. એવું પોલ્યુશન. ઠીક છે, પણ હવે આ બધું મોટા માણા કરીએ કે નાનો ક્યાંથી કરીએ કે? પણ નાનાને એટલી સમજણ નથી કે આપણી પાસે નથી વેદ, તો આપણે ન કરીએ તો સારું. પણ પહેલાંને દેખાડવા હાટું આ કરે પાછળ. નહીંતર મેણા મારે, સમાજ મેણા મારે. બોલો, હા, સમાજ ગયા હું તે આ બધું બગાડી નાખ્યું. હાવ કાંઈક જવા દો ને, ઠેકાણા વગર નહોતું. તારું લગ્ન આવવા અવાય જ નહીં તારથી. આમ આવું બધું કાંઈ હાવ આમ લફડ ફફડ ખુરશીઓ મૂકી દીધી ને બસ ખાવીને રહી ગયા. લાવો મેણા મારે આખી જિંદગી. જવા દો, છોકરાને લગ્ન કર્યા પણ કાંઈ હાલ હાજુ નહોતું. લ્યો, એમ કરે. બોલો, એને સારું લગાડવા પડે. આપણે આ લ્યો 15 વર્ષ 20 વર્ષ પરસેવો પાડવાનો. આ દુનિયાની આ કળિયુગનો પ્રભાવ છે બધો. લ્યો, લગ્નમાં મહારાજ ગયા, માનીની મિલકે ગાવત ગારી, સુનત ઉદાસી ભય ગિરધારી. ત્યારે ગામની સ્ત્રીઓ બીભત્સ શબ્દોવાળા લગ્નના ગીતો ગાવા લાગી. બીભત્સ શબ્દોવાળા, ખરાબ શબ્દોથી.
હલકા શબ્દોથી, આહા હા હા, તોછડી ભાષાથી જેમ તેમ મીંડ્યા ફટાણા ગાવા. આ સાંભળીને શ્રીહરિ ઉદાસ થઈ ગયા. અર આ શું બોલે છે, આ શું ગાય છે? મહારાજ ઉદાસ થઈ ગયા. પછી જ્યારે અડધી રાતની વેળા થઈ, રાતના એ દિવસે છે ને રાતના લગ્નો લેવાતા, રાતે ફેરા ફરતા, એટલે લગ્ન ચાલુ હોય છે ને અડધીક રાત થઈ છે, અને ત્યારે શ્રીહરિ એક સેવકને સાથે લઈ અને ગઢપુરથી ચાલી નીકળ્યા. ગઢડું જ છોડી દીધું, દરબારગઢ નહીં. કોકને ત્યાં લગ્ન છે ત્યાં ગયા છે, ઢોલિયો ઢાળીને બેઠા છે ને બધા ગાતા છે. આને એમ કે ભગતને બધી સુખ થાય કે અમે ત્યાં ગયા, કે એટલું સાનિધ્ય અમારું રહે, ભગવાન ભેળા રહે, એમ ભાવના હોય ને, તો હાલો આપણે જઈએ, એનો પ્રસંગ દિવ્ય બને ને સંસારમાં સુખી થાય. અને બે શબ્દ ઉપદેશના હારા કહીશું, જેના કારણે હારા એકાંતિક મુક્તો ભક્તો થાય. ગ્રસ્તાશ્રમ ખરાબ નથી, સારો જ છે, ધન્ય ગ્રસ્તાશ્રમો, પણ એના કાયદા કાનૂન પ્રમાણે રહે તો, નહીતર ભૂંડામ ભૂંડો ઈ, સમજ્યા? ભૂંડામ ભૂંડો ઈ. હા, ગ્રસ્તાશ્રમ દશરથ મહારાજ કે કૌશલ્યા મહારાણી જેવો હોય તો રામને જન્મવાનું મન થાય. પવિત્ર, સદાચારમય, હા, મર્યાદામાં. હા, પતિ તો પતિ છે, પણ આ ભેગા થઈને પતાવી દે ને, શું કરો? હા, 6 મહિનામાં છૂટું, 6 મહિનામાં છૂટું. બોલો, અત્યારે ક્રેજ ચાલ્યો છે, આવો ક્રેજ. બોલો, કંઈક સેજ આવડા આ લોકો દીકરીને વળાવતી વખતે જ એની મા એને શીખવાડે. બોલો, હું એ તને હેને ફાવે ત્યાં સુધી રહેજે, નહીતર વળતી ગાડીમાં પાછી. આપણે ક્યાં ત્યાં હે ઉત્સવ થઈ ગયો ને પતી ગયું, પછી ક્યાંક વગર મફતમાં ક્યાંક વળી ઠેકાણે પાડી દઈશું, પણ ત્યાં આવું શીખવાડે. બોલો, હવે એ રે ત્યાં સહન કરીએ કે કાંઈ? હું એ ઘર સંભાળે ને પતિને સંભાળે ને મા બાપની સેવા કરે જ શું? અને અત્યારે પહેલેથી સગાઈ કરે ને પહેલાં જ આ લોકો નક્કી કરી નાખે, શું ખબર છે? ડસ્ટબિન નથી ને કે શું કે ઘરમાં દીકરીવાળાઓ, દીકરીની મા બાપ હોય, દીકરી પોતે હોય, પેલા વરરાજાને શું કે ખબર? છોકરાને ડસ્ટબિન ઘરમાં નથી ને, ડસ્ટબિનમાં સમજો, મા બાપ, ડસ્ટબિન એટલે કચરો, અર્થ થાય કચરો ગુજરાતીમાં. બોલો, કચરો ઘરમાં નથી ને, એટલે એમ કે મા બાપ નથી ને ભેગા રહેવાના, તો અમે આ બધું નક્કી કરીએ, નહીં તો નહીં. મા બાપને ભેગા રાખવાના હોય તો આપણે નથી રહેવું, તો આપણે કરવું જ નથી. હવે એ જ દીકરીએ એના ભાઈએ એવું કીધું હોય, બરાબર, કે હું મારા મા બાપને તું તારે મૂકી આવીશ વૃદ્ધાશ્રમમાં, ક્યાંક અનાથ આશ્રમમાં, કે ક્યાંક બધી જગ્યાએ મંદબુદ્ધિના આશ્રમમાં મૂકી આવીશ, તું તારે આપણે લગ્ન કરીએ, તો આને કેવું થાય, એની બેનને કેવું થાય? હે, તાર મા બાપને મૂકીએ ને જાને ખબર પડે. બોલો, પેલાને મૂકી આવે. આ ક્રેજ આવેલો છે, કળિયુગનો પ્રભાવ. સત્સંગ નહીં, સમજણ નહીં, નકરું આંધળું અનુકરણ, બધું આંધળું અનુકરણ. બીભત્સ શબ્દો સાંભળીને ભગવાન ઉદાસ થઈ ગયા. એક શિષ્યને લઈને અડધીક રાતે મહારાજ ગઢડાથી નીકળી ગયા. ગઢપુર છે ઉત્તર દિશી સુંદર સુખપુર ગામ, વહાં સત્સંગી બહુ વસે ને ગયે ત્યાં ઘનશ્યામ. ગઢપુરથી ઉત્તર દિશામાં સુખપુર નામે એક સુંદર ગામ છે. મહારાજ ન્યા વયા ગયા, ગઢડું મૂકીને વયા ગયા સુખપુર. ત્યાં ઘણા સત્સંગીઓ રહેતા હતા, એટલે મહારાજને થયું અહીં મજા આવશે, ભજન ભક્તિ સત્સંગ કીર્તન થશે, અને અહીંયા સુખેથી રહેશું, આ બધી ઉદાસી ટાળશું, કારણ કે મગજ બગાડ નાખ્યું. મર્યાદાનું ઉલ્લંઘન ભગવાનનું કે ભગવાનના સંતનું કે જેના વાતાવરણનું કે ન્યાનું થતું હોય એટલે ભગવાનને માથું મળે દુખવા. હા, ઉદાસ થઈ જાય, મહારાજ કુરાજી થઈ જાય. ઘરમાં ક્યારેય પણ લગ્ન પ્રસંગ કરીએ ને ત્યારે વિધિસર ગણપતિજીનું પૂજન થાય, ઠાકોરજીનું પૂજન થાય, ભગવાનની છબી હોય એ મૂર્તિને આગળ રાખે, જે કોઈ આવે ને જય સ્વામિનારાયણ કરે, પવિત્ર ભગવાનને ધરાવેલી વસ્તુ બધાને આપે, હાંચવે, એનો કાંઈ વાંધો નહીં. સરસ મજાના કીર્તનો ગવાતા હોય, ભલે ને તમે તમારે સ્પીકર મૂકી દો, પણ ભગવાનના કીર્તનો વાગતા હોય, ધૂનો વાગતી હોય, લોકો આવે, બધા શોભાવે, સરસ મજાનું વાતાવરણ, કોઈ ગાળાગાળી મારા મારી બીજું ત્રીજું આજુ તો સમજો ડીજે ફીજે કાંઈ
ઠીક છે થોડું વગાડે પણ આવું. અને રાસ અત્યારે બધું ગરબા હેલા છે કંઈ ડિસ્કો દાંડિયા હાવ તમે ગાંડા થાય. આપણને દારૂ પીને નાચતા હોય ને એમ નાચતા હોય. અને બાઈઓ ને ભાઈઓ ને બધા ભેગા. બોલો હવે ભગવાનને ગમે? હે એ ભગવાનને ગમે? ધિકાર છે આવા ગ્રસ્તાશ્રમને ધિકાર છે એમ શાસ્ત્રો કહે છે. હા, જ્યાં નાચો કાંઈ વાંધો નહીં, પણ બહેનો બહેનો વિભાગમાં નાચે, ભાઈઓ ભાઈઓ વિભાગમાં નાચે. અને એ સાત્વિક ભગવાનની મૂર્તિ રાખીને ફરતી કોર ફરે ત્યારે ભગવાન કેન્દ્રમાં રહે અને તમારા સંસારમાં બધાના આશીર્વાદ ઉતરે અને બધા સુખી થાય. આ મર્યાદાનું ઉલ્લંઘન થાય છે ને એટલે માણસના મગજમાં વિકૃતિ આવે છે. શું આવે છે? એવા શબ્દો કાનમાં જાય એટલે વિકાર જન્મે, એવી આંખમાં દ્રશ્યો જાય એટલે વિકાર જન્મે. આમ ઘરમાં હારા કપડાં પહેરતા હોય, બહાર જાય ત્યારે અડધા કપડાં પહેરે. બોલો કેમ? અંગનું પ્રદર્શન લોકો જોવે, દ્રષ્ટિ બગડે, વિકાર ઉત્પન્ન થાય, ભૂંડા ઘાટ સંકલ્પ થાય. એનું પાપ બધું કોને લાગે? કયો તો પાપ કોને લાગે? હે અંગ પ્રદર્શન કરનારને જ લાગે. એ પાપ ભેગું થાય, એનો ડોહો ઘડો ફાટે. પછી કે મારું બેટું આમ કેમ થયું, દીકરીએ દવા કેમ પીધી? તે શું પીવે? દૂધ પીવે? હે પછી કે કૂવામાં પડી ગઈ ને દવા પી ગઈ ને ફાંસો ખાઈ ગઈ ને એ ઝઘડો ને કંકાસ ને કારણ કે સાત્વિકતા ગઈ. હે અને ભૂંડા ઘાટ સંકલ્પો, પૈસો, પદાર્થ, નાની નાની વસ્તુ, બંગડી હાટું બાંધે, ઘડિયાળ હાટું બાંધે, કપડા હાટું બાંધે, વાસણ હાટું બાંધે, તેલ હાટું બાંધે, મકાન હાટું બાંધે. હવે મકાન 3 રૂમ છે, રસોડું છે, ઉપર આગાસી છે, ફર્સ્ટ ક્લાસ છે, પંખા લાઇટ એસી છે. તો કે નહીં 4 બેડ વાળું કાઢો. આ 3 વાળું કાઢી નાખો ને 4 વાળું લ્યો. પણ 4 આપણે ઘરમાં 3 જણા જ છીએ. તો કે ભલે ને 2 કમરા પડ્યા હોય તો મહેમાન આવે ત્યારે શું કરવું? પણ આવા જ 2 મહેમાન હજી પરાણે વેન કરે ને ઝઘડો ઘરમાં નાખે. શું કરો તમે? કેમ કે બાજુવાળા પાસે 4 મકાનો 4 રૂમ વાળું છે ને એટલે આપણે એવું જ જોઈએ. કારણ કે એ વાતો કરે એટલે તમારે 3 જ રૂમ લે. એટલે આ માણસને સુખી ન થવા દે, સુખી ન થવા દે. સમજ્યા? આ તો નાની નાની વાતો છે પણ મહત્વની વાતો છે. મહારાજ વયા ગયા સુખપુર, એનેથી ત્યાં સત્સંગી સારા. મહારાજ શ્રી ઘનશ્યામ પ્રભુ તે ગામમાં ગયા અને સુખપુરમાં પણ કોઈ સત્સંગીના ઘેરે એ દિવસે પાછો વિવાહનો પ્રસંગ. મહારાજ ગયા શાંતિ લેવા, ક્યારો આ અંતર ડોળાઈ ગયું છે અને થોડુંક આમ જો ઉદ્વેગ થઈ ગયો છે. સત્સંગી બધા હારા સુખપુરમાં છે તો હાલો ન્યા જઈને થોડી શાંતિ મળે. હે આમ શાંતિથી રહેવાય. ગઢડામાં જોયું, ત્યાંથી કંટાળીને ભાગ્યા તો સુખપુર ગયા તો ન્યાય લગ્ન. અને ન્યાય સ્ત્રી અને પુરુષો ભેળા મળીને ઉન્મત્ત થઈને પરસ્પર હાંસી મજાક કરતા હતા. ન્યાય આ દ્રશ્ય હી હી હા હોહોન નાચે ને ગાય ને ડિસ્કાન દાંડિયાન જે કંઈ એ વખતનો વિષય એ પ્રમાણે કરતા એટલે ઢોલ વગાડીને બીભત્સ શબ્દોમાં ગાતા હતા, નાચતા હતા ને એકબીજાના ખવડાવતા હતા ને બે જુદી નહીં આવી મસ્કરીઓ કરતા હતા. નો લગ્નમાં આવું બહુ ખબર નહીં. એટલે છોકરામાં સંસ્કાર ન આવે. પછી એ દીકરી લગ્ન થયા એની ભાવિ પેઢીમાં કાંઈ હાલ હાજા ન હોય. એટલે બહુ ધ્યાન રાખવું. આ મારે એટલા માટે કહેવાનું, આપણા સત્સંગી હરિભક્તોને ખબર પડે. દુનિયાને આપણે સંભળાવવું નથી. એ તો જે કરતા હોય ભલે કરે, એને મુબારક. પણ આપણા હરગ્રસ્ત જે હરિભક્તો છે, સત્સંગીઓ છે, એને ખાસ શીખવા જેવી વાત છે. આ ભગવાનને જો સદાય ભેળા રાખવા હોય અને સુખી થવું હોય, સંતોષી જીવન જીવવું હોય, હે મા બાપ સુખી, દીકરા દીકરી સુખી, ભાવિ પેઢી સુખી અને ખોટા ખર્ચામાંથી શાંતિથી ભગવાન ભજવા હોય ને અંતરમાં આમ જો સુખેથી ગ્રસ્તાશ્રમ માણવા હોય ને તો આ પદ્ધતિ શીખવી જ પડે. નહીતર હાંજે ભટકી જાય. વિવાહ કો મદ ચડ્યો હે અપારા. મદ છે આ, એક પ્રકારનો મદ છે આ. હા, બુદ્ધિનો મદ હોય, ધનનો મદ હોય, હા શક્તિનો મદ હોય, વિદ્યાનો મદ હોય. એમાં એક પ્રકારનો વિવાહનો મદ. હા, વિવાહનો મદ ચડે બાપા.
આમ જોઈએ ને સારું ગમે એમ હોય, આપણા હરિભગતમાંય ઘણી વાર આવું જોવા મળે ને આપણે અહીં સભા હોય, સારો સમયો હોય, શાકોત્સવ કર્યો હોય, સરસ મજાની હાથદીની પારાયણ હોય, સરસ મજાનો પાટોત્સવ હોય અને સરસ અગાઉથી કયું હોય તોય ભાઈ હું કે ખબર સ્વામી નહીં આવી શકું. કેમ? લગ્નમાં જવાનું છે. આપણે એમ થઈ પણ ઘેરેથી કોકને મોકલી દો ને, કાં આ વખતે નહીં જાવ તો નહીં હાલે કે હાલે જ નહીં, જવું જ પડે. એક જણે બધાએ જવું પડે. લ્યો પણ અહીંથી તમે ગૂગલ પેમાં પૈસા એને નાખી દો તો એનો પોહ ભરાઈ જાય કે નહીં? પોહ ભરાવે ને શું કે? હા, પોહ ભરાઈ જાય ને, સાંડલો જે કંઈ આપવાનો હોય એ અપાઈ જાય ને. કે ના ના ને રૂબરૂ જ જવું પડે, ત્યાંનો માહોલ જ જુદો હોય. ગમે એમ કરો ને તમે ગયા વગર ના હાલે જ નહીં, હાલે જ નહીં. પણ કાંઈ પ્રસંગ ન હોય અને ગુરુ પૂર્ણિમાનો રૂડો પ્રસંગ જો હમણાં 29 તારીખે આવે છે, પણ આપણે એમ કહીએ ને કે ગુરુ પૂર્ણિમાએ આપણે બધાય જવાનું છો, બસ બાંધી છે ને બધું, તો કે જોઉં છું કંઈક નહીં કામ હોય તો હું તમને કહું કે લે ક્યાંય ન જવાનું હોય ત્યારે છેલ્લે હવે ગુરુ પૂર્ણિમા જેવો કેવો ભવ આખા એ વર્ષમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉત્સવ આપણા મુમુક્ષો માટે, જીવ માટે, શિષ્ય માટે અતિ ઉત્તમ દિવસ તો ગુરુ પૂર્ણિમાનો કહેવાય. ગુરુ પૂર્ણિમાને દિવસે જ્યારે એ પૂજન કરે છે અને ગુરુના સાનિધ્યમાં રહે છે અને એના ઋણમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે, આખા વર્ષના ઉત્સવનું ફળ એને મળે. આટલો મહત્વનો પ્રસંગ. તોય હું કે દાદા કાંઈ કામકાજ નહીં હોય તો જોઈશ, નવરાઈશ તો આવશું, નહીં તો કાંઈ નહીં, તમે જી આવજો ને. હવે કે હું કે પણ લગ્ન હોય તો છોકરાના હોય, અરે ભાઈના દીકરાના લગ્ન હોય તોય ન છોડે, બેનના દીકરાના લગ્ન હોય તોય ન છોડે કે નાન્યા તો જવું જ પડે. તો આ આપણા દીકરાય નહીં, બાપાય નહીં, કાંઈ નહીં, એના જેટલો સંબંધ નહીં. એટલે આમ માણસને કળિયુગનો પ્રભાવ છે આ, નહીતર કે એને ભગવાનનું ગુરુનું પહેલું પછી બધું બીજું. ઘણા એવા છે પોતાના ઘેરે લગ્ન હોય અને સંતો ફોન કરે કે આ રીતનો પ્રસંગ છે ને આવવાનું છે, વાંધો નહીં, પહોંચી જ જાય, બધી વ્યવસ્થા કરીને પહોંચી જાય. હા, એવા બહુ છે ભક્તો. વિવાહ મદ ચડ્યો અપારન રહ્યો કશું ન વિવેક વિચારન ઉદાસી ટારન કો હરિઆયન પુનીત અધિક ઉદાસી પાયે. સૌને વિવાહનો ઘણો મદ ચડ્યો હતો, તેથી તેમણે પણ કોઈ વિવેક કે વિચાર ન રહ્યો અને ના બોલવાના ફટાણા ન્યાય મંડા બોલવા અને ભગવાનને સંભળાણા. હરિ તો હતી, એક તો ઉદાસ તો હતા જ, ઉદાસી ટાળવા માટે ન્યા ગયા હતા, પરંતુ એ તો બધું જોઈને વધુ ઉદાસ થઈ ગયા, ડબલ ઉદાસ થઈ ગયા, આંખમાંથી આંસુ મીંડા પડવા, ભગવાન કુરાજી થઈ ગયા. લ્યો જે આપણા શ્વાસ છે, આપણા વિશ્વાસ છે, આપણા પ્રભુ છે, આપણો નાથ છે, અનંત કોટી બ્રહ્માંડનો આધાર છે, પરમેશ્વર સર્વા અવતારીને સર્વોપરી છે, એનાથી પર તત્વ કોઈ નથી. હા, એના વિના ઘણું પરમાણુમાં રહેલો છે પરમાત્મા, મારું તમારું રાત દિવસ રક્ષણ કરે છે ને એ આપણાથી કુરાજી થાય તો કયો આપણો મનુષ્ય દેહ મનખો એળે ગયો અને પાપમાં પડ્યા. ભગવાનને ચાન્સ આપ્યો હતો કે આ મનુષ્ય દેહ આપું તો આવડો આ મને રાજી કરી શકે અને એ રાજી થાવ એને ધામ મારું દઉં, આ લોકને પરલોકમાં સુખી કરું. એટલે તો ભગવાને માણસનું શરીર આપ્યું ને માણસનું શરીર મળ્યા પછી ઉન્મત્ત થઈને આવા પ્રસંગોમાં આવા દિવ્ય, આમ તો લગ્ન પ્રસંગ છે ને એ દિવ્ય છે. હા, શાસ્ત્ર પ્રમાણે જોવા જાઓ તો 16 સંસ્કાર કહેવાય ને, એમાંનો એક સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર છે, લગ્ન સંસ્કાર છે. જાત કર્મ સંસ્કારથી માંડીને અગ્નિ સંસ્કાર સુધીના જે 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર છે. અગ્નિની સાક્ષીએ વિધિવત મંત્રો બોલીને વેદ મંત્રોની સાથે ભૂદેવો એનું ગઠબંધન કરાવે, કહેતા એને શું કહેવાય, છેડાછેડી બાંધે અને સંબંધ કરાવે. એ લીલા એ લગ્ન પ્રસંગ. લગ્ન એટલે શું સાંભળો જેવો અર્થ. લગ્ન એટલે શું? આંખ ભલે 4 હોય પણ દ્રષ્ટિ 1, એનું નામ લગ્ન. શરીર 2 હોય પણ આત્મા 1, એનું નામ લગ્ન. સમજ્યા? જોડાઈ જવું. હા, આ લાગણીશીલ પ્રસંગ છે. એકબીજા માટે ખપી જવું, જેને સમર્પણ કહેવાય, આનું નામ લગ્ન.
એને શરણે ટોટલ સરેન્ડર જેને કહેવાય, ટોટલ સરેન્ડર. હા, એના આશરે જવું અને આને પણ એનું જિંદગીભર રક્ષણ કરવું, આનું નામ છે લગ્ન. આનું નામ લગ્ન છે. હા, એક થઈ જવું, એના સુખે સુખી અને એના દુખે દુખી, એનું નામ લગ્ન. હે, પત્ની પતિના સુખે સુખી અને પતિના દુખે દુખી, આ એક લગ્ન કહેવાય. આનું નામ લગ્ન કહેવાય. પતિ પણ પત્નીના સુખે સુખી અને પત્નીના દુખે દુખી, એનું નામ લગ્ન કહેવાય. લ્યો, અગ્નિની સાક્ષીએ એ જ્યારે વચન લે છે કે જિંદગીભર આરા સિવાય મારે બીજો કોઈ પતિ નહીં, એ જેને એને પગલે પગલે હું ચાલીશ, એની આજ્ઞામાં એની રુચિમાં રહીશ, આમ જ્યારે બોલે છે અગ્નિની સાક્ષીએ, અને પછી જો જેમ આમ પૂરું થાય અને તરત પોતાને મન ફાવે એમ વર્તે, ત્યારે કેટલો અપરાધ થાય ગયો. કેટલો અપરાધ થાય. આ લગ્ન છે. લગ્ન બે શરીરના નથી, બે આત્માના છે. જીવનમાં એકલો વ્યક્તિ ભગવાન સુધી પહોંચી, મંજિલ બહુ દૂર છે. સાંભળજો, લગ્નનો અર્થ શું છે. ભગવાન સુધી પહોંચવા માટે, આ સંસારને તરવા માટે બહુ લાંબો સમય છે અને બહુ લાંબો રૂટ છે. સમજ્યા? લાંબો પંથ છે, રસ્તો લાંબો છે. તો એકલો માણસ થાકી જાય, એમાં એકલો હરેરી જાય, હિંમત હારી જાય. અને એમાં તો તમને કે સારા કામમાં બોલો તો 100 વિઘન કે છે ને, એ સાચું છે. સારા કામે તમે નીકળો એટલે વિઘન આવ્યા વગર ન રહે. હવે એવા વિઘ્નમાં એક તો લાંબો રસ્તો, સમય લાંબો, વિઘ્નો જાજા. એકલો માણસ ચાલવા જાય તો કેટલા કિલોમીટર ચાલી શકે? કયો તો ન ચાલી શકે. એટલે ભગવાને આ એક તો સંસારના ચક્રને અવિરત ચાલુ રાખવા માટે ભગવાને ચાવી ચડાવી દીધી છે. એ તો ભગવાનની ઈચ્છા, બરાબર, કે એમાંથી પોતાની પરંપરાઓ ખંડિત ન થાય અને હજારો જે આત્મા, માયામાં ભટકતા આત્માઓ, બ્રહ્માંડોમાં ભટકતા આત્માઓ પવિત્ર કુખે જન્મ લે અને એને સારા સંતોનો જોગ થાય, ભગવાનનો સંબંધ થાય અને છેલ્લો જલબ કરવા માટે આ ગ્રસ્થાશ્રમ છે. એકલો ચાલી ન શકે, થાકી ન જાય, એટલા માટે એને એક સાથી આપવામાં આવે. આ ઋષિ મુનિઓએ પરંપરા શરૂ કરી છે પહેલેથી, આદિ અનાદિથી. શિવ અને પાર્વતીના પણ લગ્ન થયા. હે, જો તમે, કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન થયા. જોઈ તમે, ધર્મદેવ ભક્તિ માતાના પણ લગ્ન થયા. રામ અને સીતાના પણ સ્વયંવર લગ્ન થયા. અને એ મહાન ત્યાગી, વૈરાગી, બ્રહ્મનિષ્ઠ સદગુરુઓ, એવા મહાત્માઓ એની લીલાઓ, એના લગ્નના એ અધ્યાયો લખ્યા શાસ્ત્રોમાં. વિચારો કેમ લખ્યા છે? કયો, જો ગ્રસ્તાશ્રમ ખરાબ હોય એ આપણને ઘણું બધું શીખવાડે છે. પત્ની કોને કહેવાય એ લગ્ન શીખવાડે છે. આ બધી કથાઓ શીખવાડે છે. પતિ કોને કહેવાય, મા બાપ કોને કહેવાય, ભાઈ કોને કહેવાય, મિત્ર કોને કહેવાય, એ શીખવાડે છે. ઘણું બધી પ્રેરણા લેવાની છે એમાંથી. લ્યો, આનું નામ લગ્ન છે. એકલો માણસ થાકી ન જાય એટલે એને સાથી આપે ભગવાન. હા, પત્નીના રૂપમાં સાથી, કે ભાઈ એના સુખ દુઃખમાં એને બળ આપે, હિંમત આપે. પાછા ન પડતા, હું છું તમારી ભેળી, તમારા દુઃખમાં સાથ આપનારી. જોયું તમે? એટલે એ એક સંસાર રૂપી રથના બે પૈડા છે, સ્ત્રી અને પુરુષ. એ બે એક સરખા પડ્યા હોય અને એ ભગવાન તરફ ગતિ કરે તો રથ ભગવાન સુધી પહોંચી જાય. આ ભગવાન સુધી પહોંચવા માટેની વ્યવસ્થા છે. ઠેઠ ભગવાનને પ્રાપ્ત કરવા માટે, મુક્તિ મેળવવા માટેની આ વ્યવસ્થા છે. પણ માણસ શું કરે છે? ભોગ વિલાસમાં એટલો ડૂબી ગયો કે ગ્રસ્ત આશ્રમ એટલે ભોગ વિલાસ, બીજું કાંઈ નહીં. હવે આ કેટલું મોટું પાપ! પવિત્રમાં પવિત્ર પ્રસંગને માણસે કેટલો વિકૃત કરી નાખ્યો. હે,
આવી રીતના સાથે મળીને ભગવાન ભજે. એકલો માણસ, અમારા સંતોમાં પણ સંતો બે જોડમાં જ જોઈએ ગમે ત્યાં જાઓ, કારણ કે માણસ એકલો પડે ને એટલે એના મગજમાં વિકૃતિ આવે. એકાંત બહુ બુરી ચીજ છે. હા, એટલા માટે એને સાથ ક્યારેક પણ હરેરી જાય, ક્યારેક પ્રસંગો સુખ દુઃખ અને ક્યારેક દેશકાળ ખરાબ આવે ત્યારે એકબીજાને સહકાર આપે કે ના ના હો, પાછું પડવાનું નથી, આપણે ભગવાન તરફ પહોંચવાનું જ છે, ભવસાગર તરવાનો જ છે. આ ભવસાગર તરવાનું નાવ છે ગ્રસ્તાશ્રમ. ભવસાગર તરવા માટેનો રથ છે કે આપણે થાકી ન જાવ એટલે એમાં બેસીને એક સાથે આપણે દોડીએ. આપણે ત્યાં આપણી કુખે આપણો પવિત્ર સંસાર હોય તો કોઈક મહાપુરુષ, ભગવાનનો અવતાર, ભગવાનના સંત એની કુખે જન્મે. કોઈ ભગવાનનો ભક્ત, દાતાર કે કોઈ સુરવીર એની કુખે જન્મે અને દેશનું રક્ષણ કરે. આ ગ્રસ્તાશ્રમનો ઉદ્દેશ છે. હા, મનુષ્ય ઉત્પન્ન કરવાની ફેક્ટરી નથી, સમજ્યા તમે? આ છે ગ્રસ્તાશ્રમનો સાચો ઉદ્દેશ કે કોઈક એવો રાણા પ્રતાપ, કોઈક એવો શિવાજી મહારાજ, ભગુજી એવો જન્મે, ભગતસિંહ જેવો, સરદાર વલ્લભભાઈ પટેલ જેવો, કે આ દેશનું રક્ષણ કરે. આ ઉદ્દેશ છે. એની પરંપરાનું જતન કરે, હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ કરે. આ છે ગ્રસ્તાશ્રમનો ઉદ્દેશ. હવે સ્વલક્ષી થઈ ગયું, મારી સેવા કરે બસ. કોની? બીજા કોઈની નહીં. બસ મને મારું ગઢપણ પાળે ને મારી લાકડી બને અને બસ મારો ટેકો થાય અને મને કાંઈ તકલીફ ન પડવા દે. મને પૈસા આપે, ખાવાનો આપે, કપડાં આપે, રહેવા આપે, ફરવા લઈ જાય ને મને બસ હાજી કરે. એટલે મારે બસ આ મારું, હું મારું. આવો સ્વાર્થ બંધાઈ ગયો એટલે સુખ કોઈ દી ન આવે. સ્વાર્થમાં સુખ ન હોય. નહીતર એમ હોય, ઘણા ઇતિહાસો એવા બન્યા, એકના એક દીકરાઓ ભગવાનને અર્પણ કરી દે કે જા તું તારે સાધુ કરી દો, એને કરોડો જીવના કલ્યાણ કર્યા. કથા, વાર્તા, ભજન, ભક્તિ, પવિત્ર જીવન, સદાચાર, પોતાનું જીવન જોઈને કેટલાયના જીવન ઘડાય અને એની વાણી સાંભળીને, એનું વર્તન જોઈને હજારો જીવ ભગવાન તરફ વળે. આટલું મોટું પુણ્ય આ મા બાપ, સાધુના મા બાપ થવાની તમે જુઓ તો ખરા કોના નસીબમાં હોય. ઘણા આવા મા બાપ હોય છે અને ઘણા નારેના આપણા ઘરમાં હું દાળ ચોખા ખૂટી ગયા છે, ત્યાં જવાનું બાવા થવા, ન મળે ખાવા, પછી થાય બાવા. શું કે? હા, ઘણા તો એને લોકલાજને કારણે હો, આ અમારા આ તું સાધુ થા તો આ બધે અમારી નાય તમને મૂકે, મેણા મારે આખી જિંદગી ન્યા મોકલાતો છે, એ કરાતું છે ધંધો. લો, ન કહેવાના વેણ કે ગાળ્યો દે ને ઝઘડો કરે ને બધું કરે. શું ગ્રસ્તાશ્રમ કયો લ્યો. અને ઘણા એકના એક હોય નહીં તો એ કાંઈ નહીં, ઠાકોરજી મારો ધણી છે, તું તારે ભગવાન ભજી લે. એના માટે તો ભગવાને માણસનો જન્મ આપ્યો છે, એટલે તો માણા બનાવ્યા છે. તારો જન્મ અહીંયા થયો આ સત્સંગીના કુળમાં, જા બેટા 71 પેઢીનો ઉદ્ધાર કરી નાખ. આશીર્વાદ આપે બોલો. અને ખરેખર એક જીવ ભગવાનને માર્ગે ચાલે 71 પેઢીનો ઉદ્ધાર કરી નાખે, કરોડો જીવના કલ્યાણ કરી નાખે. હવે આવા મા બાપ કેટલા કયો તો મને? મુનિ દાદા, હે તમે વિચાર તો કરો. અત્યારે કળિયુગે માજા મૂકી દીધી છે બોલો. 3 હોય તો કે ના ઈ નહીં લ્યો. દેશ માટે, દેશની કોઈને પડી નથી. બધાને એમ જ છે કે બસ આ થયું તો અમને શું મળે આમાંથી. બધા ખિસ્સા ભરવા વાળી, દેશને લૂંટવું, દેશને પાયમાલ કરવો. કોઈને એમ થાય છે એક દીકરો હું દેશને માટે અર્પણ કરું, ચાલો બોર્ડરે મોકલી દઉં ટ્રેનિંગમાં, ભલે તમારે એ લડે, હા કુરબાન કરી દે જિંદગી. છે કોઈને? ખરેખર ગ્રસ્તાશ્રમ આના માટે છે લ્યો, આના માટે છે. ધન છે એવી જનેતાને, એવા મા બાપને કે જેના દીકરાઓ શુરવીર, દાતાર, ભક્ત, સંત, વિભૂતિઓ થાય છે. લો, કે દેશનું નામ, ધર્મનું નામ, હિન્દુ સંસ્કૃતિનું નામ ઉજાગર કરે છે. એક વિવેકાનંદ સ્વામી જેવા તમે જુઓ તો ખરા. વિદેશમાં પણ જેના આપણા ભારતીય સંસ્કૃતિના ડંકા અને ન્યા ધજાઓ ફરકાવી દે, જય જયકાર કરી દે. કેવા એવા હોય છે આપણા સત્સંગમાં પણ એવા હોય છે કે એને બિલકુલ સ્વાર્થ નહીં હો, બિલકુલ સ્વાર્થ નહીં પોતાનો. આ ગુરુજી આવું કામ કરે છે બોલો.
આવા મુમુક્ષોને ટ્રેનિંગ આપી, એને સુધારી, એને ઉપદેશ આપી, સંસ્કાર રેડી અને એવા તૈયાર કરે કે દેશમાં વિદેશમાં હજારો જીવોને ભગવાન સન્મુખ કરે, સંસ્કારી બનાવે, એકાંતિક મુક્તો બનાવે. બોલો, એકાંતિક મુક્તો બનાવવાની ફેક્ટરી છે તો ભાઈ. કેવું સારું, સુખી 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 થઈ જાય. લ્યો, કહેવાનો અર્થ છે ભગવાન અતિ ઉદાસ થઈ ગયા, ઉદાસી ટાળવા ગયા અને ઉદાસી વધી. ન્યાય પાછું સુખપુરમાં કાંઈ દુઃખપુર થઈ ગયું હતું. સુખપુરે હવે દુઃખપુર થઈ ગયું. મહારાજ ઉદાસ થઈ ગયા કે હારું અહીંયા આમ. પછી શ્રીહરિએ ભક્તોને બધાને ભેગા કરીને કીધું, શ્રીહરિ કે ભક્તોને કીધું, અમે તો હવે દૂર દેશમાં જઈશું, આ દેશમાં ફરી ક્યારેય પાછા નહીં આવીએ, કારણ કે આ બધું અમને ગમતી વસ્તુ નથી. આ મર્યાદાનું ઉલ્લંઘન અમને બિલકુલ પસંદ નહીં. કોઈ મર્યાદાનું ઉલ્લંઘન કરે અને દુરાચાર કરે, સદાચાર નષ્ટ કરે, ભગવાન કહે છે ન્યા મને ફાવે જ નહીં, હું રવ જ નહીં. ઘર હોય, મંદિર હોય, દેશ હોય, પરદેશ હોય, હું ન્યા ન રહું. લ્યો, અમારે ભાગી જવું છે. આ દેશમાં જ નથી રહેવું. આ પાંચાળ દેશ, આ સોરઠ દેશ, આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં રહેવું જ નથી, કારણ કે અહીં બધું આવું જ છે. લ્યો, આમ કહીને શ્રીહરિ ચાલતા થયા. પછી સર્વે સત્સંગી ભેળા મળીને ગામની બહાર આવ્યા અને શ્રીહરિને મળીને ઘણા પ્રકારે વિનયના વચનો કહેવા લાગ્યા. હવે કેવા વિનયના વચનો હરિભક્તો મહારાજને કહે છે, માફી માગે છે, એની કથા આવતીકાલે સાંભળીશું. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.